નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ છે, ત્યારે મધ્ય ગુજરાતમાં પણ સતત ભારે વરસાદની આગાહીની વચ્ચે સવારથી જ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। ગુજરાતમાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે। સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે। સતત નર્મદા નદીની જળસપાટી વધી રહી છે, ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। સિઝનમાં પહેલીવાર જે પ્રમાણે 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે તેને પણ તંત્ર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 112% વરસાદ પડ્યો છે। હજી પણ કહી શકાય કે ચોમાસાને લગભગ 2 મહિનાનો સમય બાકી છે, ત્યારે અત્યાર સુધીમાં 112% વરસાદ પડી ચૂક્યો છે। સરદાર સરોવરમાં અત્યાર સુધીમાં 5 લાખ ક્યુસેક પાણી અહીંથી છોડવામાં આવી રહ્યું છે। ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટની વોર્નિંગ સપાટી છે, પરંતુ હાલ એ સપાટી ક્રોસ થઈ ગઈ છે અને 24 ફૂટે પાણી વહી રહ્યું છે। સ્થિતિને જોતા જ રવિવારથી લઈને આજના દિવસ સુધી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લાના લગભગ 15 ગામો છે તે પ્રભાવિત થયા છે અને તેને લઈને તંત્ર તરફથી પણ સતત એલર્ટ આપવામાં આવી રહ્યું છે। રાજ્યમાં રેડ એલર્ટનો માહોલ છે, ત્યારે ભરૂચ વિસ્તાર પણ રેડ એલર્ટમાં જ આવે છે। જરૂર જણાય ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। નર્મદા બંધના ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો છે। રવિવારે સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે સતત આવકમાં વધારો થયો તે જોતા હવે ગેટ કુલ મળીને 23 જે દરવાજા છે, 23 ગેટ છે તે ખોલવામાં આવ્યા છે। 2.2 મીટર સુધી આ દરવાજા ખોલવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા કલેક્ટર એસકે મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પણ પાણીનો ઇનફ્લો છે તેટલા જ પ્રમાણમાં પાણીનો આઉટફ્લો છે। નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલ તો ઓછી છે, જેથી કોઈએ ડરવાની જરૂર નથી, પરંતુ હા, સતત જે પ્રમાણે વરસાદ ઉપરવાસમાં પણ પડી રહ્યો છે, ગુજરાતમાં પણ પડી રહ્યો છે, ત્યારે સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે તેવું તેમણે જણાવ્યું હતું। નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોદ તાલુકાના સિસોદરા, બદામ, માંગરોળ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાયા, ધાનપુર, ભચરવાડા, હજરપુરા, શહેરાવ, વરાછા, પોઈચા અને રૂંઢ ગામો તેમજ ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકટેશ્વર, સુરજવડ, ગોરા, ગરુડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાસણ, તિલકવાડા, વડિયા, વીરપુર, રેંગણ મળીને 3 તાલુકાના 28 ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। મિત્રો, મને આશા છે કે આપ પણ જ્યારે વરસાદી માહોલ હોય, ખૂબ જ પાણી ભરાતા હોય, ત્યારે નદી, તળાવ કે સમુદ્ર કાંઠાથી દૂર રહેવા આપને વિશેષ અપીલ કરવામાં આવે છે, કારણ કે આપની જાન છે ખૂબ જ કિંમતી છે, એ બાબત અમે પણ સમજીએ છીએ। ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા। નમસ્કાર।